ભારતના રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે ગયા. જેલનો રહેનારા પણ ભારતીય નાગરિકો છે. ગુનો કરે એ જેલમાં જાય એવું નથી, ગુનો પકડાય એ જેલમાં જાય. એ ભારતીય સંવિધાન છે. બાકી કોઈ ગુના વિનાના હોય એવું બનતું નથી. પણ જે ગુનેગાર ગુના તરીકે પકડાય એને જેલમાં નંખાય છે. એટલે રાષ્ટ્રપતિ એક વખત જેલની મુલાકાતે જાય છે. મન થયું ગયું કે જેલની વ્યવસ્થા કેવી છે જાણું તો ખરો. અને જાય છે, બેરેકોની અંદર જાય છે, કેદીઓની સાથે વાતો કરે છે. છેલ્લે રાષ્ટ્રપતિની સાથે કેટલાક કેદીઓનો સંવાદ રાખેલો હતો. રાષ્ટ્રપતિએ જ ઇન્ફોર્મ કરેલા હતા અને રાખેલો હતો. એમાં એક કેદી આવે છે. એટલે રાષ્ટ્રપતિ સવાલ પૂછે છે કે ભાઈ, જેલ में कोई तकलीफ? એટલે પેલા કેદીએ કીધું કે સર, जिधर हमको सोने को मिला है वो सोने की जगह के ऊपर मच्छर बहुत है. ऑल आउट की व्यवस्था हो जाए तो आराम से सो सके. 40-50 साल पहले की बात कर रहा हूँ. अभी तो चंदनबाला में भी मच्छर होते हैं. ठीक है, सेक्रेटरी ने कहा कि नोट कर लो, अपन बात करते हैं. बीजो कैदी આવ્યો. भाई कोई तकलीफ? तो कि सर, खाने की रोटी में पत्थर आते हैं, नोट कर लो. तीसरा आया. तीसरे को पूछा कोई तकलीफ? तो कि सर, लैट्रिन में पानी नहीं आता है, नोट कर लो. चौथा आया, कोई तकलीफ? અને ત્યારે પેલાએ કીધું કે સર, જેલ ही तकलीफ है, मुक्त कर दो. તમારો નંબર ક્યાં છે, પહેલા ત્રણમાં કે છેલ્લામાં? આપણે બધા જ કેદી છીએ. વી ઓલ આર પ્રિઝનર. આપણે બધા જ કેદી તરીકે છીએ. ભગવાન રાષ્ટ્રપતિ તરીકે છે. આજે ચૈત્ય પરિપાટી લઈને આપણે પરમાત્માની પાસે આવ્યા. શા માટે આવ્યા? 7 સપ્ટેમ્બરે પર્યુષણા પર્વ સંપન્ન થયા. દરેક સંઘોની અંદર આ એક પરંપરા ચાલે છે, પરમાત્માની પાસે જવાનું. 8 દિવસ દરમિયાન પ્રત્યેક જઈને કમ્પલસરી 5 કર્તવ્યોનું પાલન કરવાનું છે. આ કર્તવ્ય શબ્દ શાસ્ત્રોએ મૂકીને બહુ મોટી એક ભાર મૂક્યો છે, પ્રેશર મૂક્યું છે. તમે એમ પૂછો કે પરમાત્માના મંતવ્ય કેટલા? અનેક. કદાચ હું સંખ્યામાં કહું તો પરમાત્માના મંતવ્ય અસંખ્ય મંતવ્યો છે. પ્રભુ એ કહે છે પાણી કેવી રીતે વાપરવું, એમાં પણ પરમાત્માનું મંતવ્ય છે. તમારે વાક માટે જવું હોય તો વાક કેવી રીતે કરવો, એમાં પણ પરમાત્માનું મંતવ્ય છે. તમારે અભ્યાસ માટે જવું હોય, અભ્યાસ કયો કરવો, એની માટે પણ પરમાત્માનું મંતવ્ય છે. એટલે ભગવાનના મંતવ્યો અસંખ્ય છે. દરેક બાબતની ભગવાને માત્ર ધર્મની બાબતમાં જ મંતવ્યો આપ્યા છે એવું નથી, આત્માની બાબતમાં જ મંતવ્ય આપ્યા છે એવું નથી, જીવનની બાબતમાં જ મંતવ્ય આપ્યા છે એવું નથી, શરીર અને સંસાર માટે પણ પરમાત્માએ મંતવ્ય આપ્યા છે. તમે માનતા હો કે ધર્મ, જીવન અને આત્મા એને જ માટે પ્રભુએ કીધું છે? ના, એ તો બહુ ઉપરની વાત છે. હા, જ્યાં સુધી જીવન ના સમજાય ત્યાં સુધી ધર્મ શું કરવાનું, અને ધર્મ ના સમજાય તો આત્મા ક્યાંથી શોધવાનો? હા, એટલે જીવન, ધર્મ, આત્મા એ તો ઉપરની ભૂમિકા છે. નીચેની ભૂમિકાની અંદર તમે એમ કહેતા હો કે મહારાજ સાહેબ અમે સંસારમાં છીએ. સંસાર એટલે તમે સમજ્યા ને, ઘર બાર રાચ રચીલું પરિવાર, આ બધો સંસાર છે. અને આ સંસારની અંદર બેઠા છીએ. અને બેઠેલા એ તમામને પરમાત્મા મંતવ્ય આપે છે કે ભાઈ, સંસાર પણ તારે જો સુખી કરવો હોય તો મારું મંતવ્યનો સ્વીકાર કરજો. એટલે પરમાત્માના મંતવ્યો અનેક છે. આ અનેક છે. જેમ પ્રભુએ જીવ દયાની વાત કરી છે, એમ પરમાત્માએ જૈનાની પણ વાત કરી છે.
તમે સમજ્યા મારી વાત? જીવદયા અને જયણા આ બે શબ્દ મૂકી અને પરમાત્માએ બહુ મોટી કમાલ કરી છે. બહુ મોટી કમાલ કરી છે. જીવદયા, જયણા અને જીવ હિંસા, આ ત્રણ સ્ટેપ્સ છે, આ ત્રણ ભૂમિકાઓ છે. જીવદયા, એક પણ જીવને ન હણવો, હણવાનો વિચાર ન કરવો, હણવાનો ઉપદેશ ન આપવો, એ જીવદયા છે, જે અમે લોકો કરીએ છીએ. હા, જીવોની, જીવ માત્રની દયા કરો, આ જીવદયા છે. બચાવવાના છે. તમને ફાયદો કરે કે નુકસાન કરે, તમારે એની દયા કરવાની છે. નુકસાન કરનારને પણ બચાવો, પરેશાન કરનારને પણ સાચવો. પ્રભુ એવું નથી કહેતા કે ત્રાસવાદીઓને મારી નાખો, ત્રાસવાદીઓને પણ સાચવો. હા, એના ત્રાસવાદને ખતમ કરો, ત્રાસવાદીને. નુકસાન ત્રાસવાદી નથી કરતો, ત્રાસવાદ કરે છે. પણ એટલી સૂક્ષ્મ સમજ નથી અને નહીં હોવાના કારણે ત્રાસવાદને ખતમ કરવો છે, માટે ત્રાસવાદીને ખતમ કરી નાખો. અને સંસારમાં એવો એક પણ સમય નહીં આવે કે સંસાર ત્રાસવાદી વિનાનો હોય, કારણ કે ત્રાસવાદ બચ્યો છે તો ત્રાસવાદી થવાનો છે. આ નક્કી વાત છે. માટે પ્રભુ કહે છે કે જો તમારે ત્રાસવાદીઓ વિનાનો સંસાર કરવો હોય તો એનો રાજમાર્ગ એ છે ત્રાસવાદને ખતમ કરો, ટેરરિઝમ ખતમ કરો. અને ટેરરિઝમ જે છે એના રૂટ શું છે એ પ્રભુ બતાડે છે. ભગવાનનું શાસન, પરમાત્માનો ધર્મ, પરમાત્માની વાતો જેટલી વૈજ્ઞાનિક છે એટલી દુનિયામાં કોઈની નથી. એવી જબરજસ્ત છે. આપણી કમનસીબી છે કે આપણે ભગવાનને પૂજા પાઠ પૂરતા જ રાખ્યા છે, બાકી ક્યાંય ભગવાન આપણે લાવતા નથી. આજે ચૈત્ય પરિપાટી પૂરી થઈ ગઈ, પછી આવતીકાલથી શું? ચૈત્ય પરિપાટી માટે નોકારસી છે, નોકારસી માટે ચૈત્ય પરિપાટી છે? આઈ વોન્ટ ટુ નો. નોકારસી કરવી હતી માટે ચૈત્ય પરિપાટી રાખી વૈભવભાઈ, કે ચૈત્ય પરિપાટી હતી માટે નોકારસી રાખી? હા, એટલે જે ચૈત્ય પરિપાટીમાં આવે એના માટે જ નોકારસી છે કે બધા માટે છે? ના, એટલે થોડું ક્લેરિટી કરો. ચૈત્ય પરિપાટી માટે નોકારસી હોય તો જે ચૈત્ય પરિપાટીમાં આવ્યા હોય એની જ હોય. સીધા એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરે અને ડીશ પકડી લે તો કેવું પડે કે નૌકારસી માટે ચૈત્ય પરિપાટી છે. હા, કેવું પડે. સંવત્સરી પ્રતિક્રમણમાં જેટલા આવ્યા હતા એટલા ચૈત્ય પરિપાટીમાં આવ્યા. તમને એમ થશે કે મહારાજને વ્યાખ્યાન કરવા બોલાયા હતા કે રિમાન્ડ લેવા બોલાયા હતા? અમારા માટે મોક્ષ દર્શન મહારાજ બરાબર હતા, પણ હા તો મહારાજ આવી ગયા. હવે એવું છે ને કે તમે રિબેરોને બોલાવ્યો હોય તો રિમાન્ડ જ લે. એટલે હું જાણવા માંગુ છું જૈનોનું કેટલું મોટું વિવેક શૂન્યતા છે, કેટલી મોટી વિવેક શૂન્યતા છે. નવકારસી કરવા આવવું છે, ચૈત્ય પરિપાટીમાં નથી આવવું. હા, આ ભૂમિકા છે, આ ભૂમિકા. અને માટે જ આપણે લોકો આ ભગવાનને પૂજા પાઠ પૂરતા જ સીમિત કરી દીધા છે. પછી ભગવાન આપણી વચ્ચે ક્યાંય નથી. હા, ક્યાંય નથી. એટલા જ માટે શાસ્ત્રો એવું કહે છે કે આપણે ત્યાં પ્રભુની જે વાતો છે, હું વાત એ કરતો હતો, જીવદયા, જૈણા અને જીવ હિંસા. એક વાત સમજી રાખજો, વાયોલન્સ ને કોઈ પણ આસ્તિક કે નાસ્તિક, ધર્મી કે પાપી, સુખી કે દુખી, હા, કોઈ પણ વ્યક્તિ, ઇઝરાયલ કે ગાઝા, યુક્રેન કે રશિયા, કોઈ પણ વ્યક્તિ વાયોલન્સને પુરસ્કાર નથી કરતી. હા, ભલે પુતિન યુક્રેનને ખતમ કરવા માટે મિસાઇલ્સો છોડે, છતાંય પુતિન તો એમ કે છે નોન વાયોલન્સ જ જોઈએ, વાયોલન્સ ન જોઈએ. એટલે બધા વાયોલન્સના વિરોધી છે આ સંસારમાં. જેને થોડીક સમજ પ્રાપ્ત થઈ છે, દે ઓલ આર, એ બધા જ વાયોલન્સના વિરોધી છે. હવે એ લોકો કોને હિંસા કહે છે એ મોટામાં મોટો સવાલ છે.
રશિયનોને ન મારવા એ અહિંસા છે. યુક્રેન વાળાઓને ખતમ કરી નાખવા એમાં કોઈ હિંસા નથી. આ એ લોકોની મેન્ટાલિટી છે. ઇઝરાયલના બંધકોને પકડી રાખ્યા છે અને જ્યાં સુધી ઇઝરાયલના બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાઝાને બરબાદ કરી નાખશું. 20,000 નાના નાના બાળકો ખતમ થઈ ગયા. 80,000 બાળકો અનાથ થઈ ગયા. આ સંસારની આ સ્ટ્રેટેજીના આ આંકડાઓ મુકાયેલા છે, ન્યૂઝ પેપરોમાં આવે છે. આ 20,000 બાળકો ગાઝાની અંદર ખતમ થઈ ગયા. તમને કલ્પના આવે છે તમારા નાનકડા નાનકડા બાળકો રમતા હોય, આવા જ રમતા બાળકો મિસાઇલ્સોના કારણે, બોમ્બાર્ડમેન્ટના કારણે ખતમ, જિંદગી ગુમાવી દીધી. અને જે બાળકો બચી ગયા એના મા બાપો ચાલ્યા ગયા 3 અને 6 વર્ષની ઉંમરમાં. અને છતાંય ઇઝરાયલ એમ કે છે નોન વાયોલન્સ બેડ, હિંસા ખરાબ છે. પણ એ ઇઝરાયલ પૂરતી જ, ઇઝરાયલની બહાર ગાઝા માટે અમે હિંસા નથી કરતા, અમે તો યુદ્ધ કરીએ છીએ, ત્રાસવાદીઓને ખતમ કરીએ છીએ. એટલે આ જીવ હિંસા છે અને એની ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે જીવ દયા. બે ઓપોઝિટ એક્સ્ટ્રીમ ઉપર છે, એક બાજુ જીવ હિંસા, એક બાજુ જીવ દયા. જીન ધર્મ જીવ દયાનો સૌથી વધુ, સૌથી વૈજ્ઞાનિક રીતે પુરસ્કર્તા છે. આ પુરસ્કર્તા છે, બચાવતા જાઓ, બચાવતા જાઓ. અને જીન ધર્મ તો એ કહે છે કે બરબાદ થઈને પણ બચાવ. તારી જાતનું બલિદાન આપવું પડે તો આપી દે, પણ બીજાને બચાવ. આ જીન ધર્મની માન્યતા છે. પણ આ સિદ્ધાંત છે, પછી પરમાત્મા નીચે ઉતરે છે. સૈદ્ધાંતિક જીવ દયા એટલે બચાવો જ બચાવો. પણ પ્રભુ જાણે છે કે સંસારી આત્માઓ છે, માનવ જીવન છે, અને મળેલા માનવ જીવનની અંદર જીવ માત્રને બચાવવા જાય તો પોતે જીવી શકે તેમ નથી, અને પોતે કુરબાન થઈ જાય એટલી બધી કોઈ માનવની તૈયારી હોતી નથી. અને માટે પ્રભુ જૈનાનું એક મીડિયા આપે છે કે ભાઈ તારે જીવવા માટે જે કરવું પડે એટલી છૂટ, બાકી બધાને તું બચાવતો જા. જૈનાનો અર્થ જ છે કે સેલ્ફ સિક્યોરિટી, સેલ્ફ પીસ, સેલ્ફ પ્લેઝર. તારી શાંતિ માટે, તારા આનંદ માટે જે કંઈ તારે કરવું પડે યાદ રાખ, એનાથી વિશેષ નહીં. હવે હું પૂછું છું કે મચ્છરો મારવા માટે રેકેટ રાખવું કે મચ્છરદાની રાખવી? એક વાત સમજી રાખજો, મચ્છરો મારવા માટેનું રેકેટ એ જાતને સાચવવાની ભૂમિકા નથી, મચ્છરોને મારવાની ભૂમિકા છે. મચ્છરદાની જાતને સાચવવાની ભૂમિકા છે. એટલે મચ્છરદાની એ જૈના છે, રેકેટ એ હિંસા છે. અહીંયા પરમાત્મા જૈનાની ભૂમિકા બતાડે છે. ભાઈ અમે એસી ની અંદર મચ્છરદાની રાખો તો કઈ તકલીફ ખરી? અમે એસી વિનાના આવાસના મચ્છરદાની મૂંગીએ છીએ. અત્યારે ગરમી ચાલે છે, ખબર છે ને? હા, અમદાવાદીઓને નરકમાં જવાની જરૂર નથી, અહીંયા જ અમદાવાદમાં નરક છે. હા, એવી 30, 32, 35 ડિગ્રી ગરમી ચાલતી જાય છે. આટલો બધો વરસાદ પડવા છતાં ગરમી જતી નથી, કારણ કે જૈનાનું પાલન ખતમ થયું છે. હા, એ જૈના છે કે જે જૈનાની અંદર તને નુકસાન નથી થતું તો બીજાને નુકસાન ન કર. નુકસાન વેઠીને પણ બીજાને બચાવ, એ દયા છે. નુકસાન કર્યા વિના જાતને બચાવ, એ જૈના છે. અને નુકસાન જ કર, એ હિંસા છે. એટલે આ 3 સ્ટ્રેટેજી છે અને આ પ્રભુએ ફરમાવેલું છે. એટલે હું એ કહું છું કે પ્રભુના મંતવ્યો અનેક છે, પણ પ્રભુના કર્તવ્ય 5 જ છે, માત્ર 5. અને એમાં 5મા નંબરનું કર્તવ્ય ચૈત્ય યાત્રા છે. શા માટે છેલ્લું ચૈત્ય યાત્રા? શા માટે? કારણ કે એક વાત સમજી રાખજો, અમારીનું પ્રવર્તન તમારી તાકાતથી તમે કરી શકો તેમ છો. સાધર્મિક ભક્તિ તમારી ભાવનાથી તમે કરવા માંગો છો. ક્ષમાપણા
તમારી સરળતાથી તમે કરી શકો છો, અઠ્ઠમનો તપ તમારી શક્તિથી કરી શકો છો, પણ ચૈત્ય યાત્રા પ્રભુની શરણાગતિ પ્રભુ ન આપે તો આપણે કરી શકતા નથી. અને એમાં વી આર હેલ્પલેસ. અહીંયા આગળ અધિષ્ઠાયો કે આ દેરાસરોને બંધ કરી દીધા હોત તો આપણે શું ચૈત્ય પરિપાટી કાઢીને આવી શકત? પણ અધિષ્ઠાયકો પરમાત્માની કરુણાને સમજે છે અને માટે જિનાલયોના દરવાજા ખુલ્લા છે. તમે એવી ભ્રમણામાં રહેશો જ નહીં કે અમે દરવાજા ખોલીએ છીએ. પ્રભુ ખુલ્લા રાખે છે. અમારો ભાવ છે અને અમે દરવાજા. અરે દ્વારોદ્ઘાટન તું શું કરવાનો હતો? પ્રભુ જો ન ચાહતા હોત, પ્રભુની કરુણા ન હોત તો આ દરવાજા ખુલત જ. હા, અને દરવાજા બંધ થયા છે શંખેશ્વરના, અને ઉદયરત્નજી મહારાજે એ દરવાજા ખોલાવ્યા છે. અધિષ્ઠાયકોને બોલાવ્યા છે, ખોલો. અને ઉદયરત્નજી મહારાજની જબરજસ્ત શરણાગતિ અત્યારે ઘટના હું લેતો નથી. અને એ ઘટનાની અંદર ઉદયરત્નજી મહારાજ શંખેશ્વર પહોંચ્યા છે. દરવાજા બંધ છે, સંઘ આખો આવેલો છે. અને તે વખતે ઉદયરત્નજી મહારાજ કહે છે, પાર્શ્વ શંખેશ્વરા સાર કર દેવ કા કા એવડી વાર લાગે, કોળી કર જોડી આવી ઉભો. અને હે દેવાધિદેવ, દર્શન આપ. માગ્યા વિના આપી દે એવી કરુણાના સ્વામી પરમાત્મા માગ્યા પછી અટકે અને આપી દે છે, ખોલી નાખે છે. આ દેવાધિદેવ છે અને એની શરણાગતિ. એટલે એક વાત સમજી રાખજો, અમે ચૈત્ય પરિપાટી કાઢીએ ભૂલી જાઓ, પ્રભુએ અમને રજા આપી માટે અમે પ્રભુ પાસે પહોંચ્યા, નહીં તો રસ્તામાં ફ્રેક્ચર થઈ જાત. હા, જૈન સોસાયટી જૈન સંઘનો દાદરો ઉતરતા ઉતરતા મારો પગ મચકોડી જાત, આનું આવત નહીં. તમારે કહેવું પડે કે આચાર્ય મહારાજનો દાદરો ઉતરતા ઉતરતા પગ લપસ્યો અને આચાર્ય મહારાજનું આવવાનું પોસ્ટપોન રહ્યું. પણ પ્રભુની ઈચ્છા હતી, પ્રભુની કરુણા હતી માટે પ્રભુએ મને બોલાવ્યો. અને આ ચૈત્ય પરિપાટી જેની અંદર આપણે આવ્યા છીએ. એટલે મારો સવાલ મૂળ વાત ઉપર આવું છું. 5 મિનિટમાં વાત પૂરી કરવી છે, બરાબર ને? તમને આમ સાંભળવાનું ફાવે છે કે નથી ફાવતું? ના, હું પૂછું છું યાર, તમારી બોડી લેંગ્વેજ હજુ સમજાઈ નથી. આજ પહેલો જ દાડો છે ને એટલે. હેલો, તમારી મેન્ટાલિટી સમજી ગયો છે એટલે હું 5 મિનિટમાં પૂરું કરું છું, ચિંતા મત કરો. રિલેક્સ. હા, રિલેક્સ થઈ જાઓ. હું વન ડે રમવા નથી આવ્યો, ટેસ્ટ મેચ રમવા નથી આવ્યો, 10 ઓવરની રમવા આવ્યો છું. એટલે આપણી આ 9મી ઓવર ચાલે છે, વાત પૂરી કરીએ છીએ. હું એ કહેવા માંગુ છું કે આ પરમાત્મા અને આ પરમાત્માની શરણાગતિનો આપણે જે સ્વીકાર કરીએ છીએ એની પાછળનો આપણો હાર્દ શું? જેલમાં તકલીફ છે કે જેલ તકલીફ છે? આ જ્યાંથી સ્ટાર્ટિંગ થયું ત્યાં એન્ડિંગ આવે છે. કઈ ચીજ દુઃખ ખરાબ લાગે એ જેલમાં તકલીફ છે, અને સંસાર ખરાબ લાગે એ જેલ તકલીફ છે. શું ચાલે છે? દુઃખોનો ઈલાજ કે પાપોનો ઈલાજ? તમારી પાસે 2 સોર્સ છે. દુઃખ દૂર કરવું હોય તોય રસ્તો છે, અને પાપ દૂર કરવા હોય તોય રસ્તો છે. તમારો ઈલાજ કોને માટે? દુઃખ માટે કે પાપ માટે? પાપ ઇઝ ઇક્વલ ટુ સંસાર. એટલે જેલ છે, જેલ પોતે જ ખરાબ છે. એ મેન્ટાલિટી છે કે જેલમાં દુઃખ છે, જેલમાં તકલીફ છે કે જેલ તકલીફ છે. ભાઈ, ટુ બી વેરી ક્લિયર, કેમ આટલા બધા શાંત છો? નવકારસી બાકી છે? મારે બાકી છે. હું તમારી સાથે જ છું. હું જો આટલું જોરથી બોલી શકતો હોઉં તો તમે તો થોડુંક તો બોલો યાર. હું વ્યાખ્યા નથી આપ્યો, ઇન્ટરેક્શન કરવા આવ્યો છું. આ ચર્ચા ચાલે છે. ડોક્ટર પૂછે ને કે શું થાય છે એટલે કહેવું પડે. હા, હ્યુમન ડિસ્પેન્સરીની અંદર
દર્દી અને પેશન્ટ બે વાત કરે. એનિમલ ડિસ્પેન્સરીની અંદર ડોક્ટર જ ટ્રીટમેન્ટ કરે. આ કઈ ડિસ્પેન્સરી છે? હા, ગાયને એમ ના પૂછાય શું થાય છે, પેટ દુખે છે કે માથું દુખે છે, ના પૂછાય. સીધું ડોક્ટરે ઈલાજ ચાલુ કરી દેવાનો. હું જાણવા માંગુ છું, હ્યુમન ડિસ્પેન્સરી કે એનિમલ ડિસ્પેન્સરી? હા, તો થોડા બોલો ને યાર. હા, એ નહીં, હવે હું જે પૂછું છું એનો. એ તો મને ખબર જ છે, હું ગાયો નથી સંભળાવતો. હા, એ હું જાણું છું. હા, ગાયોની ચેતે પરિપાટી હોત તો હું ના આવત. હા, માણસોની ચૈત્ય પરિપાટી છે એટલે આવ્યો છું. શું લાગે છે? હા, એટલે હું પૂછું છું, જેલમાં તકલીફ કે જેલ તકલીફ? એક વાત સમજી રાખજો, દુઃખ ખરાબ લાગે તો જેલમાં તકલીફ છે, પાપ ખરાબ લાગે તો જેલ તકલીફ છે. અને તમારી પાસે બેયના ઈલાજ છે. દુઃખનો ઈલાજ કરવો છે, પાપનો ઈલાજ કરવો છે. અને એક વાત સમજી રાખજો, સુખ પાપના કારણે મળે છે, કાઢી નાખો. વિચારે જ અટકાવી દો. ભાઈ, જૂઠ બોલવાથી પૈસા મળે કે નસીબથી પૈસા મળે? તો શું કામ બોલો છો? પૂછું છું, તેજ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નતો એટલે તો બધું આમ પ્લાનિંગ કરે ને. એટલે પ્લાનિંગ એકોર્ડિંગ ટુ લો, એકોર્ડિંગ ટુ એક્સપેક્ટેશન? આપણું પ્લાનિંગ કઈ રીતે, એકોર્ડિંગ ટુ લો કે એકોર્ડિંગ ટુ એક્સપેક્ટેશન? શું કહો? પૈસા વધતા હોય તો કહેતો ને એકાદ ગાડી ખરીદી લો અને તમારો ટેક્સ માફ થઈ જશે. હા, ગાડી ખરીદી લો, ટેક્સ માફ થઈ જશે. એટલે સાચું બોલો, આમ સાધનો આપણે શા માટે? ટેક્સ ન પહોંચે એટલા માટે. આ કેવી એક માનસિકતા! તાકાત હોવા છતાં ગેસમાં સબસિડી લઈએ. આયુષ્માન કાર્ડ વિનાના કેટલા છે અહીંયા આગળ? માં કાર્ડ કે આયુષ્માન કાર્ડ? ચંદનબાલાના એપાર્ટમેન્ટમાં રહેનારાને માં કાર્ડ કે આયુષ્માન કાર્ડની જરૂર ખરી? તો કેમ લેવાનું? શું આ સરકાર સાથે ગદ્દારી નથી? અને આપણે કરીએ હોશે. એક બાજુ ભગવાનને પૂજે ને બીજી બાજુ ગદ્દારી કરતા જઈએ. હવે આ પછી મારી વાતો કડવી લાગશે. જતા મહારાજ ક્યાં લાફાઓ મારે છે? હું લાફા નથી મારતો, ઇન્ફેક્શન ને શેક લગાવું છું. એ મેન્ટાલિટી એટલે જ શાસ્ત્રો કહે છે કે દુઃખનો ઈલાજ એ આપણો સ્વાર્થ છે, પાપનો ઈલાજ એ આપણી સમજ છે. આજે જે પરેશાન કરે તે દુઃખ છે, આવતીકાલે જે પરેશાન કરે છે તે પાપ છે. તમારું ફ્યુચર પાપ ડિસ્ટર્બ કરે છે, તમારું પ્રેઝન્ટ દુઃખ ડિસ્ટર્બ કરે છે. સાચું બોલો, ફ્યુચરને બચાવવું છે કે પ્રેઝન્ટને સાચવવું છે? સામાન્ય રીતે ડાયો માણસ ફ્યુચરની ચિંતા કરે, પ્રેઝન્ટમાં સાચવી દે. શાક ઘરમાં નથી તો સોનું ગીરવે મૂકીને શાક ન લેવાય. શાક પ્રેઝન્ટ છે, સોનું ફ્યુચર છે. અને માટે સોનું સાચવો, શાક છોડો. પાપનો ઈલાજ કરો, દુઃખનો ઈલાજ આપોઆપ થઈ જશે. આના પરમાત્માની સકલ દ્વાદશાંગીનો સાર છે. અને માટે જ મહોપાધ્યાય શિવજી મહારાજ 32 નો સૌથી પહેલો શ્લોક જે મેં લીધો, સાર મેં તદ મયા લબ્ધમ શ્રુતાબ્દે રવગાહનાથ. આ આપણો એક્સ્ટ્રેક્ટ છે. એટલે વાત પૂરી કરું છું. ખાસ આજે મેં ડિમાન્ડ કરેલી કે મારે વ્યાખ્યાન કરવા આવવું છે, કારણ કે આ વ્યાખ્યાન કરવા માટે નથી આવ્યો, કંઈક કામ લઈને આવ્યો છું, મિશન લઈને આવ્યો છું. અને એ મિશનની અંદર તમારા સૌને જોડવાની પ્રેરણા મારે કરવાની છે. પહેલી વાત, આપણા ચરમ તીર્થપતિ, આપણા આસन्न ઉપકારી, જેમના શાસનની અંદર, જેમના સંઘની અંદર આપણને જીન ધર્મની પ્રાપ્તિ થઈ છે, એવા તરણ તારણહાર દેવાધિદેવ પરમાત્મા મહાવીર દેવનું 2550મું નિર્વાણ વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. અને પરમાત્માના 2550માં નિર્વાણ વર્ષ નિમિત્તે સમગ્ર રાજનગરની અંદર
રાજનગર મહાસંઘ તરફથી આયોજિત અને તમામ રાજનગરની અંદર બિરાજમાન સાધુ સાધ્વીજી ભગવંતો એની પ્રાવણ પ્રેરણા અને આશીર્વાદથી આ વખતે દીપાવલીની અંદર સમગ્ર રાજનગરની અંદર આપણું એક એલાન છે 25,500 છઠ સમગ્ર રાજનગરની અંદર કરાવવાના છે. ચંદનમાલામ ઘર કેટલા? હા, 250 એટલે મેમ્બરો કેટલા? 4 સભ્યો કેટલા? હા, 600 ને તો આપણે 200 ને કાઢી નાખીએ, બાકી 400 એ પાસ લેવાના છે. હા, નાના 100 અને ઉપરના 100, એ 100 ને કાઢી નાખવાના. ઉપરના 100 જે લોકોને દવા વિના ચાલતું જ નથી અને દવાથી જ જીવે છે એવા ઉપરના 100. અને જે નાનકડા બાળકો છે, હવે તો જો કે અમદાવાદની અંદર 5 સાડા 5 વર્ષની ઉંમરના છોકરાઓ અઠ્ઠઈ કરે છે. સાબરમતી કો નર્મદાનું પાણી બહુ પાવરફુલ છે. એટલે તમારા 3 વર્ષના 4 વર્ષના 5 વર્ષની ઉંમરના બાબાઓની ઈચ્છા થાય કે અમારે છઠ કરવો છે, એટલે હું એવું ઈચ્છું કે 600 માંથી ઓછામાં ઓછા 400 એક જ એપાર્ટમેન્ટની અંદર 400 છઠ થાય તો કદાચ આખા અમદાવાદની અંદર તમારું નામ ટોપ 10 માં આવી જાય, કદાચ ટોપ ઉપર આવી જાય. એટલે આની રિસ્પોન્સિબિલિટી કોને સોંપવું? આશીષભાઈ તમે ને, ભૂતપૂર્વ નગર સેવક, હા, અભૂતપૂર્વ જૈન સંઘના સેવક, હા, એટલે ભૂતપૂર્વ નગર સેવક અને અભૂતપૂર્વ ક્યારેય જેનું ભૂતકાળ આવતો જ નથી એવા જૈન સંઘના સેવક તરીકે આશીષભાઈએ આ જવાબદારી લેવાની છે. તમને આમ બૂથ આપે ને કે આ બૂથની ઉપર ઓછામાં ઓછું આટલું વોટિંગ તો થવું જ જોઈએ, હા, ટાર્ગેટ આપે અને એ વોટિંગ કરો તો એ કોર્પોરેટરનું નામ ગુડ બુકની અંદર આવે ને આવતીકાલે MLA ના ચાન્સ થાય. એ જ રીતે આપણે આ સ્ટ્રેટેજી અપનાવવાની છે અને ઓછામાં ઓછા 400 છઠ, અબકી બાર 400 પાર, હા, અબકી બાર 400 પાર છઠ ની અંદર એલાન કરો, અબકી બાર 400 પાર. હા, એ ભાજપ હતું, આ જૈન સંઘ છે. હા, હા, એટલે તમે ભાજપની જોડે બેસો મત. આ જૈન સંઘ છે, પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ નો જૈન સંઘ છે અને જે નક્કી કરે તે થાય. હા, જે નક્કી કરે તે. આજથી એલાન કરો. 30 અને 31 ઓક્ટોબર પાસ લાવ્યા છો ને? હું અહીંયા જ આપું છું પાસ, જેને લેવા લઈ જજો. એટલે પહેલા જ નંબરની અંદર સર્વમંગલ કરતા પહેલા હું પાસ આપીશ, પછી સર્વમંગલ કરીશ. એટલે હજુ 5 મિનિટ રોકાજો, નૌકારસિંહ વાર છે. જેને લેવો હોય તે, જેટલા લેવા હોય તેટલા આજે આ પાસ લો. આવતીકાલ હું આપવા નહીં, આજે હું આપવા આવું છું. હા, એટલે પ્રમોટર પોતે જ માર્કેટિંગ માટે નીકળ્યો છે અને જ્યારે પ્રમોટર પોતે માર્કેટિંગમાં હોય ત્યારે એ સ્ક્રિપ્ટની કિંમત લિસ્ટિંગ થતાની સાથે સીધું 4 ગણા 5 ગણા 100 ગણા ઉપર જાય. એટલે પ્રમોટર પોતે જ માર્કેટિંગ, બધી ટર્મિનોલોજી મને ખબર છે. એટલે તમે એમ ના સમજતા કે મહારાજો માત્ર ધર્મની જ વાતો કરે છે. ઓલરાઉન્ડ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજના સંસ્કાર પ્રાપ્ત થયા છે. 40 વર્ષ મને મારા ગુરુદેવની સાથે રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હા, અને 40 વર્ષ એમની જે કૃપા પ્રાપ્ત થઈ છે એનું આ સેમ્પલ હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. એટલે દરેક જૈનોએ 80 ઘરના 600 માંથી 400 સભ્યોએ આ રેકોર્ડ પૂરો કરવાનો છે. 399 નહીં ચાલે, હા, નહીં તો આશીષભાઈ 2 છઠ કરાવીશ, એમ કરીને 400 કરાવીશ. એટલે 399 થયા તો તમારે બીજા છઠની તૈયારી રાખવાની છે. 398 થયા તો 3 ની રાખવાની છે. એટલે જેટલા ખૂટે એટલા 400 માં તમારે પૂરા કરવાના છે. હા, તમે તમારી ટીમ તૈયાર કરો તો વાંધો નથી, આપણે શેર કરી દઈશું, એનો એ વાંધો નથી. પણ 400 છઠ ચંદનબાળાની અંદર થવા જ જોઈએ અને 400 છઠની આરાધના, કારણ કે આ દેવાધિદેવનો આપણો ઉપર અસીમ ઉપકાર છે અને પ્રભુએ નિર્વાણ સમયે પોતાના જીવનની અંદર છેલ્લો છઠ કરેલો હતો. પ્રભુના નિર્વાણ વખતે આપણે પ્રભુને શું આપી શકીએ? 2 માત્ર ઉપવાસ આપીએ છીએ કે હે દેવાધિદેવ, 21,000 વર્ષ સુધી આપનું શાસન ચાલવાનું છે. મારું જીવન તો 70-80 વર્ષનું છે, વળી પાછું 21,000 વર્ષની અંદર બીજી વાર
આ જૈન ધર્મ પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. અને એને માટે આ છઠ અમે આપને સમર્પિત કરીએ છીએ. વળી પાછું પ્રભુનું શાસન પ્રાપ્ત થાય. એટલે પહેલી વાત. બીજા નંબરની અંદર 6 ઓક્ટોબરના રવિવારના દિવસે જૈન સોસાયટી જૈન સંઘની અંદર 15 થી 45 વર્ષના ભાઈઓ તથા બહેનો માટે એક સ્પેશિયલ યુથ શિબિર રાખવામાં આવેલી છે. એના પણ પાસ હું અહીંયા જ લઈને આવેલો છું. જૈન સોસાયટી તમને લાંબુ પડે એટલે આવાય ના આવાય, પણ છેલ્લે 6ઠી તારીખે તમે આવો એટલા માટેના પાસ અહીંયા આગળ છે. 15 થી 45 વર્ષના ભાઈઓ તથા બહેનો માટે સ્પેશિયલ સવારે 9:30 થી 12 અને ત્યાર પછી સાધર્મિક ભક્તિ એ રીતની આપણે આ એક શિબિર વન ડે શિબિરનું આયોજન કરેલું છે. એમાં પણ જેને આવવું હોય તે પાસ લઈ લે. તમારા યંગસ્ટરને જે એબવ 15 છે અને બિલો 30 છે એવા જે યંગસ્ટર્સ હોય, તમારા સંતાનોને તમે હજુ ઓળખી શક્યા નથી, જે અમારી પાસે એની ઓળખ છે.